ભક્તો, હિન્દુ ધર્મને બચાવો છે તો કરવું પડશે. મારે તમને એક ટકોર કરવી છે. ભક્તો, અત્યારે નવી વસ્તી ગણતરી ચાલી રહી છે, યાદ રાખજો. આ બધા ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા બેસ સાંભળે ને કહું, ઘેરે બેસ સાંભળે ને કહું છું, ખાસ ધ્યાનમાં લેજો. અત્યારે નવી વસ્તી ગણતરી ચાલી રહી છે. એમાં ફોર્મમાં તમને પૂછે છે તમારી માતૃભાષા કઈ છે, તમે લખશો ગુજરાતી છે. પછી ઓપ્શન આવે છે તમારી સેકન્ડ ભાષા કઈ છે, સંસ્કૃત છે, ઉર્દુ છે, આ છે, આ છે, 4-5 ભાષા લખે છે. ભગવાનના ભક્તો, તમને બધાને મારી ભલામણ સેકન્ડ ભાષામાં સંસ્કૃત ઉપર ટીક કરજો, સંસ્કૃત ભાષા પર ટીક કરજો. બધાને ફરજિયાત ભલામણ કરું છું, ફરજિયાત. એટલા માટે હું તમને ભલામણ કરું છું. ગત સંખ્યા ગણતરી વખતે, વસ્તી ગણતરી વખતે આખા ભારતમાંથી શું મને ખબર, મને ક્યાં પાવરફુલ સંસ્કૃત આવડે છે તો હું ટીક કરું. ભક્તો, ભલે આપણને સંસ્કૃત પાવરફુલ નહીં આવડતું પણ આપણા સ્તોત્રો, આપણા અષ્ટકો, આપણી સ્તુતિ, પ્રાર્થનાઓ બધું સંસ્કૃત ભાષામાં છે અને આપણે નિત્યને ગાતા હોઈએ છીએ. ભક્તો, પોઝિશન એવી નિર્માણ થાય, સંસ્કૃત જાણનારોની સમુદાય બહુ ઓછી આવી, ઉર્દુ જાણનારે લાગટીકો કરી. પોઝિશન એવી નિર્માણ થાય, આપણી ભાષા સંસ્કૃતનું મૂળ ભાષા છે. ભક્તો, ભાષા માત્ર એની જનેતા કયો હોય તો સંસ્કૃત ભાષા છે. એની સંખ્યા ઓછી થઈ અને હજુ આપણે સાવધાન નહીં બનીએ તો એક દાડો એવો આવશે કે હવે સંસ્કૃત કોઈ જાણતું નથી તો સંસ્કૃત ભાષાને ભક્તો એના પુસ્તકો જે છપાય બધાને સરકાર કેન્સલ કરી નાખશે. જરૂર જ નથી, કોઈ જાણતું નથી, આની શું જરૂર છે? અને બોલતા એની સંસ્કૃત ભાષા જાશે. આપણા વેદ સંસ્કૃતમાં છે, આપણું ભાગવત મૂળ સંસ્કૃતમાં છે, સત્સંગ જીવન મૂળ સંસ્કૃતમાં છે, વાલ્મીકી રામાયણ મૂળ સંસ્કૃત ભાષામાં છે, કલ્પતરુ ગ્રંથ મૂળ સંસ્કૃત ભાષામાં છે, ભગવદ્ ગીતા મૂળ સંસ્કૃત ભાષામાં છે, શિક્ષાપત્રી મૂળ સંસ્કૃત ભાષામાં છે, આપણા તમામ ધર્મશાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે. અને ભાષા લુપ્ત થઈ જશે તો ભક્તો યાદ રાખજો, જેની ભાષા લુપ્ત થાય એક દિવસ એવો આવે એની સંસ્કૃતિ ખલાસ થઈ જાય, એની સંસ્કૃતિ વિનાશ પામી જાય. માટે જેટલા આની ઝુંબેશ ઉપાડજો, ભગવાનના ભક્ત ઝુંબેશ ઉપાડજો. તમે બીજાને પણ 10-10, 20-20 જણાને કહેજો કે વસ્તી ગણતરીમાં તમારી પાસે ફોર્મ જ્યારે ખુલે, તમારી પાસે જ્યારે આવે ને ત્યારે માતૃભાષામાં ગુજરાતીમાં ટીક કરજો, પણ નેક્સ્ટ ભાષા તમારી કઈ તો સંસ્કૃત ઉપર ટીક કરશો. ભક્તો, આજ વિધર્મી લોકોએ આની જેહાદ જગાવી છે કે આપણે કોઈ પણ ભોગે આપણી જ ભાષા એક પ્રધાન છે, બાકી કોઈ દુનિયાની ભાષા પ્રધાન નથી, એવું સાબિત કરવા માટે જેહાદ જગાવી છે. ત્યારે જોજો આપણી મૂળ ભાષા આપણા હાથમાંથી જતી ન રહે. સાંભળો છો? કેટલા ટીક કરશો? હાથ ઊંચા કરો. કેટલા ટીક કરશો? એક અને તમારે 10-10 જણાને આમાં પ્રેરણા આપવાની છે. સંસ્કૃત ભાષા પર ટીક કરો, સંસ્કૃત ભાષા પર ટીક કરો. ભાષા બચશે તો આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ બચશે. આને માટે પણ ભગવાનના ભક્તો ખૂબ જાગૃત બની રહેશો. એક વાત બહુ મહત્વની છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.